મિત્રો આજે આપણું જીવન રહેણી-કહેણી ઘણી સુખ સુવિધાવાળી અને આરામદાયક બની ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે આજથી લગભગ 125 વર્ષ પહેલાં એટલે કે ઈસવીસન 1900માં આપણા વડીલો કેવી રીતે જીવન જીવતા હતા? આજે જે ઘરમાં પંખો, ફ્રિજ, મોબાઈલ અને એસી છે, તો ક્યારેક એવો સમય હતો જ્યારે છાયાવાળી ઝૂંપડીને ચૂલો અને દીવાના ઓરડા જ જીવન હતું. પાણી માટે માટલા લઈને વાવ જવું પડતું હતું. વીજળી નહોતી, દીવા કે હાંડીના પ્રકાશમાં જ રાત વીતી જતી હતી. રસોઈના લાકડાના તણખલાથી થતી ઓળખમાં સચોટ સ્વાદ હતો, કેમ કે એમાં પ્રેમ હોય. બાળકો જમીન પર બેઠા ભણતા. સૂકી પાટીની વચ્ચે પહેલી વાર લખવાનું એ પણ લાગતું કે દુનિયા જીતી લીધી. મુસાફરી તો ક્યારેક ઘોડાગાડા પર, નહીં તો ખુલ્લા પગ. એ પ્રવાસમાં સંબંધો હતા, વાતો અને શાંતિ હતી. રેડિયો ન હતો, ટીવી ન હતી, પણ દુઃખ સાથે સહાનુભૂતિ અને આનંદ સાથે ગીત. એવું જીવન હતું. એ જીવનમાં ઓરડા નાના હતા પણ દિલો વિશાળ હતા. સાધન ઓછા હતા પણ સંબંધો ભરપૂર હતા. મિત્રો, આજે હું તમને જમાના વિશે વાત કરવાનો નથી જે તમે સમાચાર કે ન્યૂઝમાં જોયું છે, પરંતુ આજે હું તમને એ જમાના વિશે જણાવવા જઈ રહ્યો છે જે સમયગાળામાં આપણા વડીલો અને આપણા દેશના સામાન્ય લોકો જીવન જીવતા હતા. તો ચાલો જાણીએ ઈસવીસન 1900ના સમયે આપણું ભારત અને આખી દુનિયા કેવી હતી. એ સમયનો ભારત જ્યાં ન તો હતી લાઇટ, ન હતો મોબાઈલ, જ્યાં વાવથી પણ પાણી ભરવું પડતું અને મીઠો સાંજનો કોળિયો કુટુંબ સાથે માણવામાં જ સુખ હતું. એ આજના નેટફ્લિક્સમાં ક્યાં છે? બીજું મિત્રો, તમે હજી સુધી કમલેશ ઇતિહાસકાર ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દેજો, કારણ કે આવો ઇતિહાસ તમે ક્યાંય નહીં સાંભળ્યો હોય. અને હા, તમારા દાદા દાદી પાસે આ જમાનાની વાત પૂછજો કે એમની આંખો પણ ચમકી જશે. મિત્રો, આજથી અંદાજે 125 વર્ષ પહેલાં એટલે કે ઈસવીસન 1900ની સાલમાં લોકોની સરેરાશ જિંદગી ફક્ત 50 વર્ષની હતી અને આજના સમયમાં સરેરાશ 75 વર્ષ સુધી પહોંચી ગયું છે. એ સમયના ડેટા મુજબ આખા વિશ્વમાં મહિલાઓ સંપૂર્ણ રીતે હાથ ફક્ત 7 દિવસમાં એકવાર ધોતી હતી અને ઘણી વખત તો નહાવાનું પણ ટાળી દેતી હતી, જેમાં પુરુષનો પણ સમાવેશ થાય છે. એ જમાનામાં ભારતમાં બીડી પીવાની આદત બહુ જ સામાન્ય હતી અને વિકસિત દેશોમાં લોકોનું સિગરેટ પીવું મોટું ટ્રેન્ડ અને ફેશન ગણાતું હતું. વિચાર કરો દોસ્તો, આજે જ્યાં હાથ ધોવાનું મિનિટનું સ્વસ્થ અભિયાન ચાલે છે, તો તે સમયમાં આ લોકો હાથ ધોતા પણ નહીં. એ જમાનો, એ જ દુનિયા પણ કેટલી બદલાઈ ગઈ છે આજે. લોકો ત્યારે કામ કરતા કરતા ખાતા રહે. ક્યારેક તો લોકો હોસ્ટેલમાં બીડી સિગરેટ પણ પીતા હતા. અને શહેરોની વાત કરીએ તો સૌથી મોટા નગરો એ સમયના નાના, ખૂબ જ ગંદકીવાળા હતા. પાણી નિકાસ ન હોય, રસ્તાઓ કાચા હોય અને સાફ સફાઈ નામની તો કોઈ વાત જ નહીં હોય. મિત્રો, જમાના વિશે વધુ કહીએ તો એ સમયે લગભગ 95% લેડીઝની ડિલિવરી ઘરે થતી હતી, એટલે કે મોટા ભાગના બાળકો આ ઘરના ઓરડામાં જ ખોલી હતી. અને આજના સમયમાં લગભગ 90% ડિલિવરી હોસ્પિટલોમાં થાય છે. દરેક પ્રસ્તુતિ માટે નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલ બોર્ડ, મશીન બધું તૈયાર હોય છે. વર્ષોથી સમાજ બદલાતો ગયો છે, પણ એ જમાનો યાદ કરીએ તો એમાં એક નખરાળું સાદગીભર્યું જીવન હતું. ભારતની વાત કરીએ તો આજથી 125 વર્ષ પહેલાં ભારત એવું ન હતું જેમ આજે આપણે જોઈ રહ્યા છીએ. આજે દેશમાં જંગલો અને વન વિસ્તાર ખૂબ જ ઓછો થઈ ગયો છે, પણ એ પહેલાંના જમાનામાં દેશમાં લગભગ દરેક જગ્યાએ અને ખાસ કરીને દરેક ગામમાં નાના મોટા વન જોવા મળતા હતા. એ જમાનો એવા જંગલો ન હતો, અમુક તો ખરેખર સુમસાન અને ડરાવના જંગલો હતા અને એવામાં લોકો એવા જંગલમાં જવાનું પણ ટાળી દેતા હતા. વસ્તીની વાત કરીએ તો લગભગ સાલ 1900માં ભારતીય વસ્તી લગભગ 24 કરોડ જેટલી હતી અને આ જ જનસંખ્યા બ્રિટિશ રાજ હેઠળના ભારત માટે ગણવામાં આવતી હતી. અને એમાં આજનું ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણેય દેશો સમાવિષ્ટ હતા. પણ આજે એકલા ભારતની જનસંખ્યા 140 કરોડ આજુબાજુ થઈ ગઈ છે. દોસ્તો, ત્યારે ન હતો મેટ્રો, ના માલ, ના મોબાઈલ, પણ આજે જે શાંતિ હતી, જે કુદરતનો ખજાનો હતો અને જે હરિયાળી હતી, આજે શોધી રહ્યા છીએ આપણે. આજકાલ આપણે ટાઈમ પાસ માટે વધારે પડતો સમય મોબાઈલમાં, ટીવીમાં અથવા થિયેટર અને મોલમાં કાઢીએ છીએ. પણ એ જમાનામાં લોકો જ્યારે ફ્રી થતા ત્યારે તેઓ ગામના ચોરે ભેગા થતા અને સારી સુખ દુઃખની વાતો કરતા અને શારીરિક અને માનસિક એવી સરસ મજાની રમતો રમતા હતા. અને એવું પણ હતું કે સાવ ગ્રામીણ વિસ્તારમાં જ્યાં લોકો મુખ્યત્વે ખેતી ઉપર આધારિત હતા, એ લોકો પોતાનું ખેતરનું કામ પૂરું કરી અને ઘરે આવતા અને રાત્રે ભોજન કર્યા પછી ભજન કીર્તન કરતા હતા. ધીમા ધીમા ધ્વનિમાં ગામનું એવું સારું એવો સંચાર કરતા હતા. અને દરેક વહેલી સવારે પ્રભાત ફેરી પણ નીકળતી હતી, જે આજના સમયમાં અમુક લોકો આજે પણ અમુક જગ્યાએ આ પ્રભાત ફેરી હાલ પણ નીકળે છે.
વિચાર કરો મિત્રો, આજે આપણે નેટફ્લિક્સ, એમેઝોન ચલાવીએ છીએ ત્યારે તેઓ ભજન ગાતા હતા. આજે આપણે કેન્ડી ક્રશ રમીએ છીએ, તે ગેમ આવે છે, ત્યારે તેઓ કબડ્ડી અને સંગઠન પણ રમતા હતા. એ જમાનો કોઈ વાઈફાઈ વગર કનેક્ટ ન હતો, પણ દિલથી, આત્માથી અને માનવીય સંબંધોથી કનેક્ટ હતા બધાય. ભારતમાં આજના સમયમાં આપણે જીન્સ પેન્ટ, ટી શર્ટ અને શર્ટ પહેરીએ છીએ. હવે તો નાના બાળકો જીન્સ પેન્ટ વગર રહી પણ નહીં શકતા હોય. પણ દોસ્તો, વર્ષ 1980 અને 90ના દાયકાની વાત કરીએ તો એ સમયમાં છોકરાઓ મોટે ભાગે ચડ્ડી જ પહેરતા હતા. અને જ્યારે આપણે વધુ પાછળ જઈએ એટલે કે 1900ની સાલમાં, ત્યારે નાના છોકરાઓથી લઈને મોટા વૃદ્ધ સુધી દરેક ધોતી અને કુર્તી પહેરતા હતા. અને સમયની વસ્ત્રભૂષા એટલે કે ધોતી, કુર્તી અથવા ધોતી, ખમીજ, અને એ જ આપણું સાંસ્કૃતિક પહેરવેશ અને રહેણી કહેણી હતી. હવે આવકની વાત કરીએ તો એ જમાનામાં ભારતમાં મજૂરી કામ કરતા લોકો રોજના માત્ર 30 પૈસા કમાતા હતા. એટલે કે મહિનામાં લગભગ 10 રૂપિયા પણ ઓછી આવક હતી. અને જો કોઈના ખિસ્સામાં 3-4 રૂપિયા હોય તો એ લોકો એને સાહુકાર કહીને ઓળખતા હતા. અને આજે જ્યારે 10 રૂપિયાની ચોકલેટ પણ સારી નથી મળતી, ત્યારે એ જમાનામાં લોકો 10 રૂપિયામાં આખું પરિવાર ચલાવતા હતા. એ જમાનો કંઈક અલગ હતો. અને એ જમાનાના લોકોને જોતા તો મોટા ભાગના લોકો ધાર્મિક હતા અને ભૂત પ્રેત જેવી તાંત્રિક વિધિઓ એ લોકો વાતોમાં ભારે વિશ્વાસ રાખતા હતા. ઘરોની વાત કરીએ તો મોટા ભાગના લોકોના ઘરો માટીથી બનેલા હતા અને અમુક નળિયાવાળા ઘરો પણ હતા અને ખૂબ નાના હતા. પાડોશી કુટુંબ વચ્ચે ઊંડો સંબંધ અને સહકાર પણ હતો. ગામડાની શેરી એકદમ નાની અને સાંકળી હોય, જેમાં તો સામસામેથી ફક્ત એક સાયકલ જ પસાર થઈ શકે એવી જગ્યાઓ હતી. એનું કારણ કે એ સમયના મોટા ભાગના લોકો માટે ગાડી કે મોટરસાયકલ જેવા વાહનો મોટા ન હતા. એટલામાં જીવતું જીવન ચાલતું હતું. ત્યારે અવર જવર માટે બળદગાડાનું મુખ્ય પ્રસારણ માધ્યમ હતું. મંદગતિથી ચાલતું જીવન આપણે શાંતિથી ચાલતું હતું. આજની જેમ અકસ્માત જેવી ગંભીર ઘટનાઓ પણ થતી ન હતી. એ જમાનાના મોટા ભાગના રસ્તાઓ રેતીવાળા અને કાચા હતા. અને આટલા કાચા રસ્તાઓને કારણે દૂરની મુસાફરીમાં ઘણો સમય લાગી જતો હતો. એટલે કે જે જમાનો લોકો બહોળો સંબંધોને બદલે એ આસપાસના ગામોમાં સંબંધ બાંધતા હતા અને ઓળખાણ પણ રાખતા હતા. અને એ સમય જેમની જેવી હેસિયત એ મુજબ એમની પાસે રૂપિયાના ઘરેણા હતા. અને જેની પાસે આ બધું હોય, લોકો ક્યારે એ લોકોનો ઉપયોગ કરતા ન હતા. તો એમના રૂપિયાને ઘરેણા માટલામાં રાખીને ઘરની બાજુ ખાડો ખોદી એમાં દાટી દેતા હતા. અને એ જ દાટેલા ખજાનો તેમનું લોકર ગણાતું હતું. આ ખજાનો તેઓ ત્યારે કાઢતા જ્યારે ઘરમાં કોઈના લગ્ન હોય અથવા કે ઇમરજન્સી હોય, ત્યારે ફંડ એટલે કે રૂપિયા કાઢતા. આજની જેમ જે મોજ શોખ માટે કે ફાંફા માટે રૂપિયા ઉડાવી લેતા ન હતા. એ સમયના લોકો માટે પૈસા મંતર નોટ નહીં, પણ એક સંઘર્ષ અને સંયમનું પ્રતીક હતું. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને કમલેશ ઇતિહાસ ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આજની પેઢી પણ જાણી શકે કે આપણા પૂર્વજનું જીવન કેવું હતું. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા બીજા વિડીયો જોતા રહેજો. ધન્યવાદ.